મિત્રો સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। 2020ના દિલ્હી રમખાણ મામલે સુપ્રીમ ચુકાદો, ખાલિદ ઉમર સરજેલ ઇમામના જામીન ફગાવાયા। વાયદા બજારમાં ચાંદી એક ઝાટકે રૂપિયા 1,37,000ના ઉછાળા બાદ ગબડી સોનામાં પણ રૂપિયા 2,400ની તેજી। અમદાવાદના સીજી રોડ પર જમીને ચાલવા નીકળેલા બે મિત્રોને સ્પોર્ટ્સ બાઇક ચાલકે મારી ટક્કર, એકનું ઘટના સ્થળે થયું મોત। ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને વધુ એક ધમકી, રશિયા પાસેથી ઓઇલ ખરીદવા મુદ્દે ટેરિફ વધારી દેવાની આપી ધમકી। વેનેઝુએલાને પાયમાલ કરનાર નિકોલસ માદુરોની અનોખી કહાની, એક સામાન્ય બસ ડ્રાઈવર દેશનો તાનાશાહ કઈ રીતે બન્યો। આઈપીએલનું પ્રસારણ બંધ કરીશું, મુસ્તફિઝુરને રિલીઝ કર્યા બાદ બાંગ્લાદેશ ભારત સાથે દુશ્મનીના મૂડમાં। અમદાવાદના બાપવાલમાં મોડી રાત્રે ભીષણ આગ, સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી, સદનસીબે જાનહાનિ ટળી। અમેરિકાએ વેનેઝુએલાને ટાર્ગેટ કર્યું, ત્યાં કિમ જોંગ ભડક્યા, મિસાઇલ ટેસ્ટથી કરી પરમાણુ યુદ્ધ માટે પણ તૈયાર। મિસ્ટર 360 ડિવિલિયર્સ મતે ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા માટે ગેમ ચેન્જર્સ સાબિત થશે હાર્દિક પાંડ્યા। ગાયની પૂજા વખતે તેલંગાણાના મુખ્યમંત્રીએ સૌની સામે બોડીગાર્ડને લાફો ઝીંક્યો। અમેરિકામાં પૂર્વ પ્રેમિકાની હત્યા કરી ભારત ભાગી આવ્યો અર્જુન, પોલીસમાં નોંધાવી ખોટી ફરિયાદ। વેનેઝુએલા પર અમેરિકાના કબજાથી ભારતને કેવી રીતે થઈ શકે છે અબજો ડોલરનો ફાયદો, જેની રશિયા પર પણ થશે મોટી અસર। શરતો માનો નહીંતર માદુરો કરતા ખરાબ હાલત કરીશું, વેનેઝુએલાના નવા વચગાળાના પ્રમુખને ટ્રમ્પની ધમકી। બાપુનગરમાં શરાહ સાથે આવેલા શખ્સનો આતંક, પુત્રોની નજર સામે જ પિતાને નિર્દયતાપૂર્વક ફટકાર્યો। મોટી માલવણમાં સરકારી જમીન પર સોલાર કંપનીનું દબાણ, મંજૂરી વગર 48 વીજ પોલ ઊભા કરાયા। ભારતે અમેરિકા મોડેલ અપનાવી, અસીમ મુનીરને તેના નિવાસેથી ઉઠાવી ભારત ભેગા કરાય, મોદીજીએ ઓપરેશન સિંદૂર 2 કરવા જેવું સાબિત કર્યું। 12મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્લાવર શો, પતંગ મહોત્સવ, ગાંધી આશ્રમની મુલાકાત લેશે। ગ્રામજનોની રજૂઆતને લઈ ધારાસભ્ય કાંધલ જાડેજાએ અધિકારીઓને કહ્યું, ટાંટિયા ભાંગી નાખીશ, કામ તો કરવું જ પડશે। બાપુજી પાસે માફી કેમ મંગાવી, હીરા સોલંકીએ હુમલા પાછળ જયરાજ આહિરનો હાથ હોવાનો કર્યો ગંભીર આક્ષેપ। સોંગ ક્રેડિટની અદાવતમાં ગુજરાતી સિંગરનો મુંબઈના સિંગર પર જીવલેણ હુમલો, કાનનો પડદો ફાટ્યો। વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો ભારતીય સંત સત્ય સાઈ બાબાને માને છે, પોતાના ગુરુ તેમના નિધન પર દેશે રાખ્યો હતો શોક। 8મા પગાર પંચ પર આવ્યું નવું અપડેટ, 74% સુધી વધી શકે છે સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું। પાટણ પાલિકાને બગાસું ખાતા મળ્યું પતાસું, ગાયોના વાડામાં પકડાયું પાણીપુરીનું મોટું કૌભાંડ। ગુજરાતમાં હવે ઘરની છત પર સોલાર પેનલની જેમ રૂફટોપ પવનચક્કી વડે ઉત્પન્ન કરી શકાશે વીજળી। સાળંગપુરના હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારો દરમિયાન થયેલી રોકડ રકમની ચોરીના ગુનાનો બરવાળા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો। વેનેઝુએલામાં ક્યુબન દેશના 32 અધિકારીઓના મોત, અમેરિકાના ઓપરેશને લાશના ઢગલા કર્યા। ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ભારે હોબાળો, યુવાનો રસ્તા પર ઉતર્યા, પાકિસ્તાન સરકાર સૈન્યના અત્યાચાર સામે બળવો। ટ્રમ્પે સરકારી સહાય મેળવવા વસાહતીઓના દેશોની યાદી જાહેર કરી, પ્રમુખ ટ્રમ્પની વેલફેર લિસ્ટમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ સામેલ પણ ભારત નહીં। હવે કોલંબિયાના પ્રમુખ ગુસાવો પેટ્રોને ટ્રમ્પે અપશબ્દો સાથે ખુલ્લી ધમકી આપી। આસામમાં ભૂકંપ, મોરીગાંવમાં 5.1ની તીવ્રતાના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા। ઝાલોરમાં મુસાફરોને લઈ જતી બસ ખેણમાં ખાબકી, પતિ પત્ની સહિત 2ના મોત, 20 ઇજાગ્રસ્ત। વેનેઝુએલા પર ટ્રમ્પના કબજાથી ભારતને રૂપિયા 9,000 કરોડના ફાયદાની આશા, ઓએનજીસી વેનેઝુએલામાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરતી થઈ હતી। અમેરિકાનું આક્રમણ, દાદાગીરી, માદુરોને છોડવા રશિયા અને ચીનની ટ્રમ્પને ચેતવણી। અમેરિકા વેનેઝુએલા યુદ્ધ વચ્ચે ચીનની એન્ટ્રી, માદુરોને તાત્કાલિક છોડવા જણાવ્યું। ભાગીને પ્રેમ લગ્ન કરનારને ગુજરાતનો ઠાકોર સમાજ નહીં સ્વીકારે, આજથી સમાજમાં 16 નવા નિયમો લાગુ કરાયા। સોમનાથ મંદિરે હુમલાને 1000 વર્ષ પૂરા, પીએમ મોદીએ લખ્યો બ્લોગ, સરદાર પટેલને યાદ કર્યા, નહેરુ સામે પ્રહાર।
ગીરમાં કરુણ ઘટના, સિંહને બેભાન કરવાનું ઇન્જેક્શન ભૂલથી વાગી જતા વનકર્મીનું થયું મોત. વડોદરામાં લાલબાગ બ્રિજ નીચે બે જૂથ વચ્ચે શસ્ત્ર ધીંગાણું, 4 ઇજાગ્રસ્ત, 7 વિરુદ્ધ ગુનો દાખલ. વડોદરામાંથી પતંગની રીલ માંજવા માટે કાચનો ઉપયોગ કરનાર 2 દુકાનદારો પકડાયા. અમરેલી જિલ્લાના ઝીરા પંથકમાં ખેડૂતો માટે દેવદૂત બન્યા ઉદ્યોગપતિ. 75 વીઘામાં બનશે તળાવ, 4.5 કરોડનો થશે ખર્ચ. જગત જમાતા ડોનાલ્ડ ટ્રમ્પની વેનેઝુએલાને કાર્યકારી રાષ્ટ્રપતિને ખુલ્લી ધમકી, કહ્યું માદુરો કરતાં પણ ખરાબ હાલ કરીશું. થાઈલેન્ડમાં ભારતીય ટુરિસ્ટ પર જીવલેણ હુમલો, મસાજ કરાવ્યા બાદ પેમેન્ટ ચૂકવવાની ના પાડી. બગદાણાની બબાલ બાદ પત્ર થયો વાયરલ, જયેશ ગુજરિયાની હત્યા મામલે કોળી સમાજને પૂછ્યા પ્રશ્નો. રાજકોટમાં પીએમ મોદીનો રોડ શો મોકૂફ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા વાઇબ્રન્ટ તૈયારીઓનો A to Z રિવ્યુ. તવનીત બાલદિયા પર હુમલાનો મુદ્દો ઉગ્ર બન્યો, સરકાર સામે મોટી રજૂઆતની તૈયારી. ભારતીય ખેતીમાં નવો અધ્યાય, નવી પાક જાતિઓથી ઉત્પાદન વધારવાનો પ્રયાસ, ખેડૂતો માટે મોટી ભેટ. 25 પાકોની 184 નવી ઉન્નત જાતો દેશને સમર્પિત. ચાઇનાની અમેરિકાને આપી ચેતવણી, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો અને તેમની પત્નીને તાત્કાલિક મુક્ત કરે. ગ્રીનફિલ્ડ સિટીઝનો દબદબો, ધોલેરામાં કેમી કન્ટેનર પ્લાન્ટ તો ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફાઇનાન્સ હબ, રોકાણકારો થયા માલામાલ. સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મામલે રાજકારણની એન્ટ્રી, પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં આવ્યા પાટીદારો. ગુજરાતી એક્ટર્સ વિક્રમ ઠાકોર વર્ષે 2027માં ચૂંટણી લડશે કે નહીં, ગુજરાતી કલાકારે આખરે કરી સ્પષ્ટતા. ધોરણ 10 બાદ ડિપ્લોમા અને ડિગ્રી કરનારા વિદ્યાર્થીઓ માટે સરકારની મોટી સહાય યોજના જાહેર થઈ. અમરેલીના મોટા આંકડિયા ગામે ડુપ્લિકેટ ખાતરની ફેક્ટરીનો પર્દાફાશ, ખેડૂતો સાથે છેતરપિંડીનું મોટું નેટવર્ક ઝડપાયું. વઢવાણમાં જીરાનું મબલક વાવેતર, વાતાવરણની અનિશ્ચિતતાને કારણે ખેડૂતોએ બચાવ કામગીરી હાથ ધરી. ખેડૂતો માટે રાહતના સમાચાર, જમીન રીસર્વેક્ષતિ સુધારણાની મુદતમાં મોટો વધારો. પોરબંદર જિલ્લાના મોઢવાડા ગામ ખાતે કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ખેડૂતો સાથે મુલાકાત કરી. આત્મનિર્ભર ભારત તરફ ગુજરાતના કદમ, રાજ્યમાં કઠોળનું ઉત્પાદન માત્ર 6 વર્ષમાં બમણું થયું. સુરતના લસકાણાના એક તબેલામાંથી ઝડપાયું ભેળસેળયુક્ત ઘીનું ગોડાઉન, પોલીસે રેડ કરતા થયો પર્દાફાશ. ભ્રષ્ટાચારની સીએમને રજૂઆત કરનાર ખેડૂતને ભર બજારે જીવતો સળગાવતા હાહાકાર મચ્યો, હોસ્પિટલના બિસાનેથી ખેડૂતનું નિવેદન. લેડી સિંઘમ ઈશા સિંહનું દિલ્હી ટ્રાન્સફર, વિજયની રેલીમાં નેતા પાસેથી માઇક છીનવી મચાવ્યો હતો ફફડાટ. શેરીઓ સુમસાન, દુકાનો બંધ, ચારે બાજુ અંધકાર, વેનેઝુએલાના લોકો ઘરોમાં કેદ, ભારતીયોએ જણાવી ભયંકર સ્થિતિ. 15,000 રૂપિયામાં લગ્ન, અલ્પેશ ઠાકોરે આપ્યું પોતાના દીકરાનું ઉદાહરણ, સમાજને કરી અપીલ. રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ, ડીવાયસીએમ હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી પહોંચ્યા રાજકોટ. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.